કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરિયરમના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. શરૂઆત કરીશું. નેક્સ્ટ આવશે વન વર્ડ સબસ્ટિટ્યુટ્સ. સબસ્ટિટ્યુશન્સ રિલેટેડ ટુ ટાઈપ્સ ઓફ ફિયર. જુદા જુદા પ્રકારના ડર જોઈશું. ડરનો સિમિલર વર્ડ થાય છે ફોબિયા. ફોબિયા એટલે કે ડર. તો જુદા જુદા ડર જોઈશું. બધા ડર નથી જોવાના, પણ થોડાક જોઈશું જે આપણને અગત્યના લાગે છે. પહેલું ઇકોફોબિયા. ઇકોફોબિયા એટલે કે ધારો કે કોઈ વ્યક્તિ છે અને એને એની ઘરની આસપાસની જગ્યા છે ને એને રિલેટેડ એને ડર હોય, સરાઉન્ડિંગથી જ ડર લાગે. એવા ઘણા હોય, બરાબર છે, ઘણાની જગ્યા પણ એટલી ડેન્જર હોય છે. તો જે આજુબાજુની જગ્યા છે ને એને રિલેટેડ જે કોઈ ડર લાગતો હોય એને કયા નામથી ઓળખાશે? ઇકો. ઇકો એટલે કે આજુબાજુની જગ્યા. એને રિલેટેડ બી જે ડર લાગે એના માટે ફોબિયા શબ્દ મૂક્યો. તો કે ફિયર ઓફ હોમ સરાઉન્ડિંગ્સ. નેક્સ્ટ ઝૂફોબિયા. ઘણાને છે ને પેલા પ્રાણીઓથી ડર લાગે. કૂતરું જોઈને તો ભાગવા જ માંડે. કોઈ ગાય બાય જો તો હમણાં મારી દેશે મને. હવે ડર એકચ્યુઅલી હોય નહીં. માર પેલું પ્રાણી દૂર હોય ને તો બી એક પ્રકારનો ડર લાગે. તો એવા કોઈ પણ પ્રાણીથી, કોઈ પર્ટિક્યુલરલી નથી કીધું કે કૂતરો છે, વાઘ છે, બિલાડી છે, એવું કશું નથી કીધું. તેને ઝૂફોબિયા કહેવાશે, ફિયર ઓફ એનિમલ્સ. ક્લસ્ટરોફોબિયા. ફિયર ઓફ ક્લોઝ સ્પેસ. ઘણા છે ને બંધિયાર જગ્યામાં પૂરી દેવા ને તો એનો બી બહુ ડર લાગે. એકદમ સંકુચિત સાંકડી જગ્યા હોય ને એની અંદર જો કોઈ વ્યક્તિ, બરાબર છે, એને એવું લાગે કે હું ફસાઈ જઈશ, બહાર નહીં નીકળી શકીશ. જે ઘણીવાર પેલી ખબર ગુફા હોય ને અથવા તો બહુ જ સાંકડી જગ્યા હોય ત્યાં જવાથી બી ઘણા જણ ડરતા હોય. તો ઇટ ઇઝ કોલ્ડ એઝ અ ક્લસ્ટરો. ક્લસ્ટર ઇઝ વન ટાઈપ ઓફ પડ, આવરણ અથવા તો જગ્યા. એને કયા નામથી ઓળખાય છે? ક્લસ્ટરોફોબિયા, ફિયર ઓફ ક્લોઝ સ્પેસ. હાઇડ્રોફોબિયા. મેં તમને આગળ બી કીધું હતું. હાઇડ્રો એટલે કે પાણી. પાણી રિલેટેડ જે કોઈ ડર હોય ને, બરાબર છે, ઘણાને શું હોય ખબર? પાણીનો ડર હોય. એટલે નાવા નહીં જાય એવું નહીં, કે એ લોકોને એવું લાગે નદી છે, તળાવ છે, કોઈ સરોવર છે, સમુદ્ર છે, એમાં જ્યારે પાણી જોઈને બહુ બીક લાગે. કેમ? એ પાણીથી બીક નથી લાગતી, પાણીમાં પડીને મરી જવાથી બીક લાગે છે. એકચ્યુઅલી પાણી તો તાજ છે, બીક એની છે કે હું મરી જઈશ. બરાબર છે. જસ્ટ લાઈક આઈક બહુ સરસ છે. બિબિલોફોબિયા, ફિયર ઓફ બુક્સ. તમારામાંથી ઘણા બધાને હશે થોડી, એવું થોડી ચાલે. આપણે જે પ્રોફેશનમાં છે એમાં તો ચોપડાને સાથે તો આપણને પ્રેમ હોવો જોઈએ, ડર નહીં ચાલે. પણ એવો બી એક ડર છે કે ઘણાને ચોપડા જો ને એટલે બીક લાગવા માંડે. હવે શું થશે? તો ઇટ ઇઝ કોલ્ડ એઝ અ બિબિલિયોફોબિયા, ફિયર ઓફ બુક્સ. યાદ રાખજો. ઝેનોફોબિયા, ફિયર ઓફ ડિસલાઇક ઓફ ફોરેનર્સ. ઘણાને છે ને એવું લાગે કે અણગમો થશે અથવા તો ડર લાગશે. તો કે કોનાથી? તો કે ફોરેનર્સથી. તો એને કયા નામથી ઓળખાશે? ઝેનોફોબિયા. નેક્રોફોબિયા, ફિયર ઓફ ડેડ બોડીઝ. કોઈકની લાશ પડી હોય, કોઈકનું મૃત શરીર પડેલું હોય અને એ જોઈને ઘણા જણને બહુ બીક લાગે, બોલાય નહીં એનાથી. ઇટ ઇઝ કોલ્ડ એઝ અ નેક્રોફોબિયા. એરો અગેન, બરોબર છે, ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ હવા, બરોબર છે, ઊંચાઈ. ઇટ ઇઝ કોલ્ડ એઝ અ ફિયર ઓફ હાઇટ. ઓફનિયોફોબિયા, ફિયર ઓફ સ્નેક્સ. કે નાસ્તો નહીં, સાપને જોઈને ઘણાને બહુ ડર લાગે. તો એ જે ડર છે એને કયા નામથી ઓળખીશું? ઓફનિયોફોબિયા. સિનજેનેસિસોફોબિયા. સિનજેનેસિસોફોબિયા વર્ડ બરાબર યાદ રાખજો. ફિયર ઓફ રિલેટિવ્સ. ઘણા છે ને રિલેટિવ્સથી બહુ ડર લાગે. તો યાદ રાખજો, સિબલિંગ્સ પરથી યાદ રહેશે. સિનેજિસિસોફોબિયા. એકચ્યુઅલી રિલેટિવ, સગાવાલાથી કોઈ દિવસ આપણને ડર નથી લાગતો, પણ સગાવાલા આવે ને, બરાબર છે, એ સગાવાલા આવીને કંઈ પૂછે ને એનાથી બહુ ડર લાગે આપણને. ખ્યાલ આવે કે હવે આનો જવાબ શું અપાય? તો રિલેટિવ્સ માટે એક શબ્દ છે, kith and kin. It is also similar word of relatives. સગા વાલા. સગા એટલે કે તમને બધી જ જગ્યાએ, બરાબર છે, શું કે એને પછાડી પાડવામાં, તમને અધોગતિ કરવામાં, તમારું બુરું ઈચ્છવામાં હંમેશા સાથે હોય. તમારી પ્રગતિ એ લોકોને દેખાતી ના હોય, એને સગા કહેવાય. ને વાલા કોને કહેવાય? જે વ્યક્તિ તમારી પાસે, બરાબર છે, જે વ્યક્તિ તમારી પાસે, એક જ મિનિટ, યસ, જે વ્યક્તિ તમારી પાસે, બરાબર છે, તમારું સારું જ ઈચ્છતી હોય એને કયા નામથી ઓળખાય છે? તો કે રિલેટિવ્સ, કિથ એન્ડ કિન. યાદ રાખજો. એટલે કે વાલા. વાલા અને સગા બંને જોઈએ. આ લોકો આપણને ખોટી રીતે, બરાબર છે, જતા અટકાવે. આપણી, બરાબર છે, થોડીક મહેનત નહીં થતી હોય તો તરત નિર્દેશ કરે. પેલા લોકો આપણું હંમેશા સારું ઈચ્છતા હોય. તો ઇટ ઇઝ કોલ્ડ એઝ અ ફિયર ઓફ રિલેટિવ્સ. નોમોફોબિયા, ફિયર ઓફ બિંગ વિધાઉટ યોર મોબાઈલ ફોન. તમે તમારા મોબાઈલ ફોન વગર હો ને તો એને કયા નામથી ઓળખાય છે? નોમોફોબિયા. ઘણાને એવો ડર લાગે કે પોતે પોતાના મોબાઈલ ફોન વગર નીકળેલા હોય ને તો એને કયાથી ઓળખાશે? નોમોફોબિયા. ધીસ ઇઝ ધ લાસ્ટ વન. યસ, યાદ રાખજો. શું આવશે? ફરી એકવાર આપણે એકવાર જોઈશું પાછું. શું?
કે નોમોફોબિયા કોને કહેવાય? તો કે ફિયર ઓફ બિંગ વિધાઉટ યોર મોબાઈલ ફોન. તમે તમારા મોબાઈલ ફોન વગર બહાર નીકળો ને તો તમને ડર લાગે, એ પણ એક ડર છે. નેક્સ્ટ, સિનેજિસોફોબિયા, ફિયર ઓફ રિલેટિવ્સ. ઓફિનોફોબિયા, ફિયર ઓફ સ્નેક્સ. એરોફોબિયા, ફિયર ઓફ હાઇટ. નેક્રોફોબિયા, ફિયર ઓફ ડેડ બોડી. xenophobia, fear of dislike of foreigners. Bibliophobia, fear of books. Hydrophobia, fear of water. Claustrophobia, fear of closed space. મેં બધા ડિટેલમાં ચર્ચા કર્યા છે. Zoophobia, fear of animals. Ecophobia, fear of home surroundings. So that's it. These are the most commonly and most related one word substitutes આપણે જોવાનો પ્રયત્ન કર્યો. ઓકે, મળીએ બીજા સેશનમાં.